પછી આપણા કબૂતર પણ તમને બતાવવું આગળ થોડી વારમાં. એટલે ફાઇનલી સ્વાગત છે આજના મારા નવા બ્લોગમાં. કેમ છો તમે બધા? મજામાં જઈશું ને આપણે લોક ચાલુ કરી દીધો છે ને આજે જવાનું છે આપણે ઘોડે લઈને વરઘોડામાં જવાનું છે રાનીને લઈને. અને અત્યારે આપણે પડદા મારેલા છે આડા એ બધું ખોલ નાખીએ કારણ કે તડકો નીકળી ગયો છે. જો રાની બાંધી છે અને એને સાફ સૂફ કરવાની છે આગળ. અને બધા પડદા ને એવું ખોલ નાખીએ આપણે. આ બધા પડદા ખોલવા પડશે કારણ કે તડકો આવી ગયો એટલે હવે પડદા ખોલ નાખ્યા. એટલે ચાલો તમે કન્ટિન્યુ જો, હું પહેલાં પડદા ખોલ નાખું. ફાઇનલી આપણે પડદા ખોલ નાખ્યા અને હવે એક હાથલો મારી દઈ કારણ કે ભરી છે ધૂળ અમને કાલે પરસેવો વળે કારણ કે રાતે આવ્યા એટલે તમારા તો નહીં. એટલે આગળ છે ને હાથલો મારી દઉં. અલે ફર પછી નીણ પૂરો કરી નાખું. પેલા હાથલો મારી દઉં કે આરોટો ખવડાવી દઉં પહેલાં. એટલે પાછી સાફ વધારે કરવી નહીં એટલે પહેલાં આરોટો ખવડાવી દઉં. એટલે ચલો તમે કન્ટિન્યુ જો લોગમાં. બસ હાલે કેડે હાલે રાની હાલો હાલે બેટા હાલો હાલો હાલો. ના નહીં હવે થોડીક પકડવી ને એ બહુ મુશ્કેલ છે કારણ કે ભાગવું પડશે આગળ. આરોટો ખાઈ જાવ સુધી ખાવા દઈએ. પાણી જવામાં ધ્યાન રાખવું પડે. બેઠા કાન કરે બસ હાલે બસ. હવે નહીં જવા દે કોઈ રીતે પાણી. હાલે ત્યાં નહીં હાલે બેટા. હવે જોગણ દેખાડીને બોલાવી લઉં. જોગણના નામે જવો ભાઈ. બસ કાંઈ નથી, મને ખબર જ હતી. એટલે ચાલો હવે હું હાથલો મારી દઉં. જોગણના નામે બોલાવી પડી. બસ હાથલો તો રાણીને મારી દીધો હતો અને હવે નીંદ નાખી દઉં. નીંદ પીડી છે અને પછી આપણા કબૂતર પણ તમને બતાવવું આગળ થોડી વારમાં. એટલે ચાલો તમે કન્ટિન્યુ જો આગળ. કબૂતરે તમને બતાવવું આપણે પાસે કેટલા છે એ. એટલે ચાલો તમે કન્ટિન્યુ બન્યા રહેજો. ફર ફર કાન બઠા તરત કરે ધ્યાન રાખવું પડે. બસ નીંદ નાખી દીધી ને હવે તમને કબૂતર બતાવું આપણી પાસે કેટલા છે એ. એટલે ચાલો તમે કન્ટિન્યુ જો. ફાઇનલી હું તમને વાત કરું તો આપણી પાસે કબૂતર છે 8 અને 2 આમ કુલ 10 છે પણ 2 છે ને એ ક્યાંક રખડે છે એ આવતા નથી. અને કુલ આપણી પાસે 8 કબૂતર છે એમાંથી 3 બચ્ચા છે અને એક જોડી છે ને 3 સિંગલ છે. એવી રીતના છે. બતાવું તમને. 2 તારે બેઠા છે દેખાતા હોય તો તમને. એ 2 તારે બેઠા. એક કોયલો અહીંયા બેઠો છે અને બીજા આપણે 4-5 કબૂતર જેવું અહીંયા બેઠું જોવું. આખી જોડી છે ને 3 બચ્ચા અંદર છે. 3 બચ્ચા છે એ અંદર છે અને એક જોડી આખી છે એ ક્યાં રખડે છે ને કોને ખબર. એ ક્યારેક ક્યારેક આવે તારે બેસે પણ અહીંયા નથી આવતા પેટીએ. એટલે આપણે પેટીયું હમણાં નાખશું અને ઓવડી કરવી જ તૈયાર હમણાં થોડાક દીમાં. એટલે આપણે ફરીથી પાછા કબૂતર લાવવાનું શરૂ કરવું છે ધીમે ધીમે. એટલે જોવો આ રીતના છે આપણી પાસે કબૂતર. એટલે ચાલો હવે કન્ટિન્યુ તમે બની રહ્યો. આપણે ડાયરેક્ટ હવે ઘોડે લઈને જઈએ રાણી લઈને. તે તમને બતાવું. આપણા વરઘોડામાં લઈને જવાની છે એટલે તે તમને બતાવું. એટલે ચાલો તમે કન્ટિન્યુ લાસ્ટ સુધી બન્યા જઈએ.
કોણ તાર પપ્પા છે એમાં કોણ ગયો છે તમે કોણ ચાબુકનો ઘોડો નીકળ ભાઈ ભાઈ ધીરે રાખ ના તારો ભાઈ છે એવું છે હે તારો ફોટો એકાદ હારો નાખજો ખબર પડે ને લાઈક કરો દીજી ફોટો માંગે તો ખબર પડે આ ફોલોવર ઉતારવા હા હા આટામાં મોકલો હા હા મેં મોકલો આમાં મોકલ ખેલ હજી બધા બાકી છે બહુ ક્યુટ છે કેવું પડે ભાઈ બાલટી છે પૈસા કાઢવાના છે એમ નો નીકળે ભાઈ તારથી ભાઈ અરે ભાઈ નમન કાઢેલા હા તમારે પૈસા કાઢવા હોય તો સુરત આવવું પડે તમે સુરત ગયો ફાઇનલી આપણે કાલે વરઘોડો પતાવીને આવી ગયા હતા પછી કાંઈ ક્લિપો નહોતા બનાવી ગયા ને અત્યારે આપણે રાનીને રસકો લેવા ગયા હતા અને રસકો નાખ્યો તમને બતાવું જો રસકો નાખ્યો ને રસકો ખાય હે અને આ સાફ આજે બધું કરવું પડશે કારણ કે કાલે તો આપણે આમ ગયા હતા એટલે સાફ સૂફ કંઈ કર્યું નથી ને જોવો બધી ગંદકી પડી છે કારણ કે નીણ બહુ ઉડાડે છે એટલે નીણને લીધેથી બહુ વધારે બગડ્યું છે ને લાગ્યું જોવો ઢગલા પીઠે છે અને આજે લગભગ આપણે ઘડીક ખમીને જવાનું થાય લગભગ ફુલેકું છે એટલે ફુલેકામાં જવાનું થાય એટલે ચાલો તમે કન્ટિન્યુ રહ્યો આગળ તમને બતાવું બધું આપણે કબૂતરી બતાવું પાછા તમને એટલે ચાલો કન્ટિન્યુ લોગમાં બનાવ્યો ઓલો પેન પકડી લે દોડ ફાઇનલી રો ઓલો પેન પકડી લે પિતરું લઈએ આપણે આમ આગો હોય આડો વિડિયો
આગી રે તગારું લઈ લે આપણે રાખતા ફાઇનલી ફુલેકોમાં લઈ જવાની હતી પણ કાંઈ પછી મેળ નો આવ્યો ને અત્યારે હવે રાનીને દઈ દઉં જોગણને આપણે ફોટો શૂટ કરી નાખ્યો રાની યાર અને હવે જોગણ મેં કીધું અને રાણી જોઉં હે ફર એ ફર બસ એ હવે જોઈ કાઢવીને જવું પડે કારણ કે રાની છે ક્યારે પાટાનો ઘા કરી લે ખબર નહીં હાલે બસ ફર એ ફર ઉકાળા તરત કરે એટલે જોઈ કાઢવીને જવું પડે એટલે ચાલો આ બ્લોગ અહીંયા જોઈન કરી દઈએ આ બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ પાછા નવો બ્લોગ સાથે નવા વિડીયો સાથે થેન્ક યુ બાય વોચિંગ